ગુજરાતી સાહિત્યકારોને પ્રાપ્ત થયેલા બિરુદો: હેમચંદ્રાચાર્ય, કાલિકાલ સર્વજ્ઞ, નરસિંહ મહેતા, આદિકવિ, આદ્યકવિ, ભક્તહરિનો, મીરાબાઈ, જન્મ જન્મની દાસી, પ્રેમ દીવાની, નરસિંહ મીરા, ખરા ઇલ્મી, ખરા સુરા, અખો, જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ, પ્રેમાનંદ, કવિ શિરોમણી, મહાકવિ, સામળ, પ્રથમ પદ્ય વાર્તાકાર, દયારામ, ભક્ત કવિ, બંસી બોલનો કવિ, ગરબી સમ્રાટ, રસિક શૃંગારી કવિ, રસીલો રંગીલો ફક્કડ કવિ, નર્મદ, નિર્ભય પત્રકાર, સુધારનો અરુણ, યુગંધર, યુગ પ્રવર્તક સાહિત્યકાર, ગદ્યનો પિતા, યુગ વિધાયક સર્જક, દલપતરામ, લોકહિત ચિંતક કવિ, સભારંજની કવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ, નવલરામ પંડ્યા, આરૂઢ વિવેચક, ગોવર્ધનરામ ત્રિપાઠી, પંડિત યુગના પુરોધા, સાક્ષરવર્ય, સાક્ષર સતમ, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, અભેદ માર્ગના પ્રવાસી, બ્રહ્મનિષ્ઠ, નરસિંહરાવ દિવેટિયા, સાહિત્ય દિવાકર, અર્વાચીન ગુજરાતી કવિતાના કણવ, રમણભાઈ નીલકંઠ, સમર્થ હાસ્યકાર, બાલાશંકર કંથારિયા, ગુજરાતી ગઝલના પિતા, આનંદશંકર ધ્રુવ, સમર્થ ધર્મચિંતક, મધુદર્શી સમન્વયકાર, પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ, રમણલાલ વ દેસાઈ, યુગમૂર્તિ વાર્તાકાર, મણિશંકર રત્નજી ભટ્ટ, મધુર કોમલ ઉર્મી કાવ્યના સર્જક, ઉત્તમ ખંડ કાવ્યોના સર્જક, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, અશ્રુ કવિ, પ્રેમ અને આંસુના કવિ, દર્દીલી મધુરપના ગાયક, સુરતાની વાડીનો મીઠો મોરલો, કવિ નહનાલાલ, ઉત્તમ ઉર્મી કવિ, કવિવર, પ્રફુલ્લ અમીવર્ષણ, ચંદ્રરાજ, શ્રેષ્ઠ રસ કવિ, ડોલન શૈલીના કવિ, તેજે ઘડેલા શબ્દોના સર્જક, બળવંતરાય ઠાકોર, બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ, આધુનિક કવિતાના જ્યોતિર્ધર, અગેય પ્રવાહી પદ્યના સર્જક, ગુજરાતી સોનેટના પિતા, દામોદર બોટાદકર, ગૃહગાયક કવિ, કુટુંબ જીવનના કવિ, સૌંદર્યદર્શી કવિ, કાકા સાહેબ કાલેલકર, સવાઈ ગુજરાતી, ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી, જીવનધર્મી સાહિત્યકાર, પંડિત સુખલાલજી, પ્રજ્ઞાચક્ષુ, પ્રકાંડ પંડિત, દલપતરામ, કવિશ્વરનું બિરુદ મેળવનાર, રસિકલાલ પરીખ, રોમે રોમ વિદ્યાના જીવ, ઉમાશંકર જોશી, વિશ્વ શાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ ઉદ્ગાતા, ઝીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિ, જીવન માંગલ્યના ઉદ્ગાતા, હાઇકુના પ્રણેતા, ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર, કસુંબલ રંગનો ગાયક, લોક સાહિત્યનો મત મોરલો, ક.મા. મુનશી, સ્વપ્નદ્રષ્ટા, ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા, જ્યોતિન્દ્ર દવે, પ્રથમ પંક્તિના હાસ્યલેખક, વિધતા છે હાસ્યનો વિનિયોગ, ગૌરીશંકર જોશી, ધૂમકેતુ, ટૂંકી વાર્તાના કસબી, પન્નાલાલ પટેલ, ગુજરાતી સાહિત્યનો ચમત્કાર, ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય, જાનપદી નવલકથાના સર્જક, રાજેન્દ્ર શાહ, કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા, ઉત્તમ ગીત કવિ, નિરંજન ભગત, ઇબારતથી અભિવ્યક્તિ સુધીની સંસિદીના કવિ, નટવરલાલ પંડ્યા, ઉષ્ણસ, બલિષ્ઠ ભાવ અને ઉદ્ગારના નીવડેલ કવિ, ચુનીલાલ મડિયા, ગ્રામ જીવનના સમર્થ સર્જક, ચંદ્રકાંત બક્ષી, બંડખોર સર્જક, રાવજી પટેલ, દર્દ અને અશ્રુના પ્રયોગશીલ સર્જક, દગ્ધ કૃષિ કવિ, રઘુવીર ચૌધરી, જીવનલક્ષી કવિ, મનુભાઈ પંચોળી,
ઊંડી ઇતિહાસ દ્રષ્ટિવાળા સર્જક. લાભશંકર ઠાકર પ્રયોગશીલતાનું સાવ નવું પરિણામ પ્રગટાવનાર સર્જક. ગુણવંતરાય આચાર્ય સાગર જીવનના સમર્થ આલેખક. પ્રહલાદ પારેખ સૌંદર્યાભિમુખ કવિ, રંગ અને ગંધના કવિ, બારી બહારના કવિ. જયંતી દલાલ સાહિત્યકાર અને સમાજસેવક. સ્વામી આનંદ અનાસક્ત, અપરિગ્રહ જ્ઞાની અને પ્રબુદ્ધ. રામનારાયણ વી પાઠક મંગલમૂર્તિ, મધુર વ્યક્તિત્વ. ઈશ્વર પેટલીકર ગ્રામ જીવનના આલેખક પણ સુધારક સર્જક. રણજીતરામ વાવાભાઈ મહેતા ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક. શ્રીમદ રાજચંદ્ર શતાવધાની સાક્ષાત સરસ્વતી, ગાંધીજીના ગુરુ. સુરેશ જોશી પૂર્ણતયા આધુનિકતાના હિમાયતી. અનંતરાય રાવળ સ્વસ્થ અને સમતોલ વિચારક. કિશોરલાલ મસરૂવાળા શ્રેયાર્થી સાહિત્યકાર. પ્રિયકાંત મણિયાર રોમેન્ટિક મિજાજના કવિ. ગીજુભાઈ બધેકા બાળ સાહિત્યના સર્જક. બાળકોની મૂછાળી માં. રાજેન્દ્ર શુકલ અલગારી મસ્ત કવિ. ભાલણ ગુજરાતી આખ્યાનના પિતા. પ્રીતમ 18મા શતકનો જ્ઞાનમાર્ગી કવિ. નાકર 16મી સદીનો મુખ્ય આખ્યાન કવિ. દયારામ ભક્ત કવિ. એલેક્ઝાન્ડર ફાર્બસ ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી. વર્ષા અડાલજા સ્નેહ ગંગોત્રીનું અમીઝરણું. કે કા શાસ્ત્રી વિદ્યા વાચસ્પતિ. મહામહિમોપાધ્યાય રણછોડભાઈ ઉદયરામ દવે ગુર્જર રંગભૂમિના પિતા. જુગતરામ દવે લોકનાટક ભવાઈના સર્જક. જ્યોતિન્દ્ર દવે હાસ્ય સમ્રાટ. ગુલાબદાસ બ્રોકર મનોવિજ્ઞાનનો સર્જનમાં સફળ ઉપયોગ કરી શકનાર નવલિકાકાર. મધુરાય નાટકને નવલિકામાં નૂતન વિભાવનાના પ્રાણ ફૂંકનાર સર્જક. રાવજી પટેલ પોતાની જાતને શેકાયેલો ઘઉંનો દાણો કહેનાર. ગાંધીજી ઉત્તમ આત્મકથાકાર. ર.વ. દેસાઈ યુગમૂર્તિ વાર્તાકાર. ચંચી મહેતા ભગીની ભાવના સમર્થ કવિ. રા.વી. પાઠક પંડિત યુગની પર્યસણા અને ગાંધી યુગની ક્રિયાત્મકતાના સમન્વયકારી સર્જક. ત્રિભુવનદાસ લુહાર એટલે કે સુંદરમ સત્યમ શિવમ સુંદરમના ઉપાસક. વૈશ્વિક સ્તરથી ઊંચે આધિભૌતિક સ્તર સુધી વિસ્તરતી સૌંદર્ય શોધની કવિતાના રચયિતા. કૃષ્ણલાલ શ્રીધરાણી કાવ્ય કોડિયાને પેટાવનાર. અર્દેસર ખબરદાર અતૃતીય કવિ. આભાર દર્શક મિત્રો.